અને હું તમને ગમ્યો કે નહીં એમ તો મને તો શરમ આવે રી હું હવે જાઉં હો સારું અને સાંભળો હું શું કહું હા ફોન તો કરશે ને હા એમ વિશ્વાસ રાખજે બકા હું તો તને ફોન કરતી રહી એવી હોમો મળી જો હવે ઘરે આયા શંકુનો નો બાળ પાણી પાઈ દેશે. અલ્યા શંકુડા પાણી લાવ દે બટા ટાઢો તું થોડોક. પણ બાપુજી અત્યારે મામલો ગરમ લાય છે તમારથી ટાઢો નહીં પડે. અલ્યા પણ શું કહેતો ખરી ચીએ હળી મેલી હળીની વાત છોડો ઘાસ તેલનો બેરલ બાઠો મારે બેરલ ભટકો છો અત્યારે. શંકુ બટા કંઈક મોડીને વાત કરે તો ખબર પડે ને. હા પણ તો બાપુજી તમે મને વાત મોડવા જો તો હું વાત મોડું ને. પણ તો હવે મોજ ને શું કઈ તારે મુરત ઘટાડવાનું છે. પણ બાપુજી મારી હાળી ભાજીજી પણ તારે હાળી હતી ચડી. અલ્યા બાપુજી આ તો આપણે ઓલા પેટા કાકાનો ટીટો રહ્યો ને એને ઘરવાળી ભાજીજી આ તો મારો તમે એની હાળી હારે હબકણ પૂછ્યું હતું ને એટલે મેં એને હાળી કીધી. અલ્યા શંકુ ઈ તો હું હા ભૂલી ગયો તો. શું ભૂલી જાય બાપુજી? અલ્યા શંકુ હું તારી હગાઈ ની વાત કરું છું. આ ભીખો હવે 60 ના 200 કરશે. હે બાપુજી આ 60 ના 200 તો સમજો પણ આ વસે ભીખો કોણ? લે તો ભીખા નથી ઓળખતો? પણ બાપુજી તમે કા કો તો ખબર પડે ને ભીખો કોણ? એટલે આ ખાંડણી વગરના દસ્તા ભીખો એટલે તારો બાપ. અને હું એમ કહું છું કે તારે ઓલા હગાઈના પૈસા આલવાના હતા ને ઈ હવે નહીં આલવા પડે. ઈ ચેમ હું કઈ સમજો નહીં. બાપુજી મોકે તું બાપુજી તમે તો તારે દવાનું કે મારે? મારે દોવાનું. તારે ક્યાંથી દવાનું? હગાઈ મારે કરવાની કે તમારી? કરવાની તારી પણ કરવાની તો મારે ને. એ વાત હે આ તો તારે ક્યાંથી દવાનું? બાપુને જ દવાનું. તો બાપુજી આપણે હવે કરવાનું શું? બસ હવે તું બસ શાંતિ રહેશે. હવે આપણે ભગત કને જ જવું પડશે. નેડો તો ફગત કાકા કરે. હાલો લાવ છેલ્લો હું લઈ લો. લ્યો. પગા છોકરી તો તારે હતી, આપણા વેવાઈ પેથાને હતી અને એકાદ છોકરી તો ભીખાને હતી. એવા મારા સંસ્કારમાં શું કમી રહી જીતી તે મારી છોકરી ભાજી. પૂરા કમી સંસ્કારમાં નહીં તારામાં છે. ભગત મારા સંસ્કારમાં કમી હોય જ નહીં. તાર મારી છોકરી 3 વર્ષની હતી ને તાર હું 10 વર્ષની છોકરીને કપડો થાય ને એવડો કપડો લાવી દેતો કે ગોમ કોઈ કે નહીં કે ટોકો કપડો છે હુરાની છોકરીને. અને ભગત હું તને બીજું કહું મારી છોકરી તાર ભૂસી થાતી ને તાર ચંગુડો મંગુડો સેવ મમરા ઓલો કુરકુરીઓ આવે ને ઈ લાવતો અને પેકેટે તો વેફર લાવતો અને હોદે રોજ પસાની પકોડી અને તોય મારી આબરૂ થોડી. તો હુરા કરક ચિયોક ઢોળ્યાની પાણી પૂરી ખવડાવતો છે ને એટલે જ તોડી નકા ન તોડે. અને ભગત હજી એટલું નહીં મારી છોકરી ડરેશ લાવે ને એટલે 5000 નેસેનો એકેય ડરેશ નહીં અને સંપલ લાવે ને એટલે એની ઈડી રણે મોરિયાની ગોત અને તું મોનીશ નહીં નડા બેટના રણમાં હેડે ને એટલે ખાડા પડી જાય મોય ડુંગળી ઉગે એવા. અને ઓલી ભગત પહેરવાની થોડા ફળી આવે ને એ મેં તો લાવી દીધી છે. લે હુરા એને સોળા ફળે ની સણિયા સોળી કેવરાય. આ બધું લાવીને દાડા જીધા છે. હાકામાં જ રાશી નથી. હાથી ઉપરે હાક હોય છે તો આપણે તો માણસ. ભગત વાત તો તારી હા રીતે આમો તો મેં 1 વીઘો જમી વેચી પડી પણ હવે ચિંતા નથી. ચમજા હુરા હવે ચિંતા નથી. પેલો હું રૂપિયો લેતો છોકરીઓનો ને હવે તો મેં રૂપિયા લેવાના ચાલુ કર્યા. એટલે હુરા સોડિયાના રૂપિયા લીધા ને તાર તો આ દી જીધા છે. સોડીનો રૂપિયો ના ખટે. તમે સોડિયાના રૂપિયા લો છો તો સામેથી ક્યાંક વ્યાજે લાવે નકા ક્યાંક દમી વેસે તાર તો તમને હાલે પછી સોડિયાના ધા ખાઈ જાય ધા. એનું હોતેડો બળે ને તો તમને ધા લાગે રૂપિયા ન લેવરાય. ભગત વાત તો તારી હાથી છે પણ પૈસા તો લેવરાય. મન તો બળી મજા આવે. મન તો હુરા રી સડે છે. આબરૂનું શું? આબરૂનું શું અથાણું કરવું છે રૂપિયા આવે તો બસ. તોય મન તો રી સડે. એટલે ચમ ભગત તને રીસ ચડે છે? આજ તો ખુશ થવું પડે. ગોળ ધાણા વીસ ગોળ ધાણા ગામમાં જઈને. એટલે ચમ ભીખા કોકનો મફતનો અફેણ પીને વધારે આવ્યો છે કેમ જ? ના ભગત ના આ તો મારા શંકુની હગાઈના ગોળ ધાણાની વાત કરું છું. એટલે કાર ભીખા તે હગાઈ કરી પડી છોકરાની ગોળ ધોણા વેચ્યા મને કીધોય નહીં. તારી પાસે તો મને ગદ્દારીની સુગંધ આવે. ગોળ ધાણા તો વેચશે હવે વેવાય હુરો. ભીખા મો શા માટે ગોળ ધોણા વેચું? શંકુની હગાઈના. ભીખા પૂરો પૈસા લેશે તારી પાસે છે? ભગત વેવાય પૈસા નથી લેવાના.
ચમ નથી લેવાના તને શું ખબર હે હુરા? ભગત હું ઈ વિચારું છું કે ચમ નથી લેવાના. જો ભાઈ તમારી મોટી છોકરી ભાજીજી તમારા તો કરી નાખ્યા આબરૂના કાંકરા, તો હવે ભાગલ થોડીની બોન કોણ લઈ જાય? તોય અમે તો હારા છો. જો ભીખા, આ હુરો પૈસા વગર તો હગાઈ કારે નહીં કરે. જો હુરા, પેથો છે મારો ભાઈબંધ અને તમારી મોટી થોડી ભાજીજી, તો તમે એના કંથી 12 લાખ રૂપિયા લીધા છે. હવે તમારી છોકરી ભાજીજી તો મારા ભાઈબંધની આબરૂ શું વધી? જો તમે પૈસા લેશો તો અમે પેથાન દઈને કહેશો અને તમારું ઈ હબકણ તોડાઈ નાખશે. જો ભીખા ભાઈ, તમારું ચૂપ અને મારું ચૂપ. મારે 1 રૂપિયો લેવો નથી. બસ હવે હેડો મારા ઘરે. ભગત હેડો તમે, અને શંકુ બટા તમે હેડો. ખાટલા ઉપર બેહો. આવો ભીખા બેહો. હવે ભગત અમલ પાણી કરશા પર. અલ્યા હુરા, તમે હમદણા હારા થઈને આવા ખોટા કરશો કે માં ગાલો છો ફેંડના ને એવા બધાય? ખાલી પાણી મંગાવરું તોય ચાલશે. હા ભગત, તમારી વાત સાચી છે. શા મંગાવો રો ખાલી? એ કંકુ બટા સાલ આવ દે. લ્યો ભીખા સાયો રો. બસ બસ. બસ બસ બસ. બસ બસ. બટા શંકુ, રકીબેન જોઈ. એ ભગત કાકા, એક તમને બીડીની ગળી લાવી આલીશ, મારો એક કામ કરો ને. શંકુ બટા, બીડીની ગળી એકલીની ભેગી બાકી છે જોઈશે. અરે બાકેશ ની ભગત કાકા, લાઇટર હાલો લાઇટર. મારો મારો કામ શું ખબર છે? હા. એને રહીને ઉડાન છોડી હોવે. એની મારી એકાંતમાં મુલાકાત કરાવો. હેડો હું વાત કરું. એમ? હા. તો બે. હે હુરા, હા તો અમારે શંકુને ને છોડીને વાત કરાવી હોય તો બસ પાકું કરો જ પણ. હા તો જઈ આવો, શંકુ ને મૂકો. હા શંકુ બેટા, તું વાત કરી લે. હે તમારે નામ શું? મારું નામ કંકુ. તમારું નામ શંકુ? હે હે હું શું કહું, હા તમારે હગઈ થઈ ગઈ? યાર, માર હગાઈ થઈ ગયું હોત તો તમે મને કેવી રીતે જોવા આયા હોતા? મસ્કરી કરો છો. અને હું બીજું શું કહું, હા, મને તો તમે બહુ ગમો. તમને હું ગમું? અત્યારે તો થોડા થોડા ગમો, પછી વધારે ગમશો. એમ? અને હું બીજું શું કહું, તમે ભણ્યા કેટલું? હું કોલેજ કરેલી. તો ગ્રેજ્યુએટ કેવો તમે? હા. હોશિયાર હશે. કોલેજમાં નંબર ચિયો આવ્યો? પેલો. હમ? પણ તમે કેટલું ભણેલા? હું બીસીપી ભણ્યો. બીસીપી? એક ડિગ્રી આવે ભણવાની. હા, પણ એનું નામ શું? 2 ચોપડી પાસ. હે, હા એનો વાંધો નહીં, પણ હું મેસેજ કરી તો વાંચતા તો આવડશે ને? હા, એમ તો લખતા આવડે, પણ ગુજરાતીમાં લખો. એવું? હા તો વાંધો નહીં, મને ખાલી નંબર આવતા તમે, હું તમને હોમેથી ફોન કરી. અરે તમારા માટે તો સીટી લેશીને લાવ્યા તો મને શરમ આવે. કશો વાંધો નહીં. અને હું તમને ગમ્યો કે નહીં? એમ? તો મને તો શરમ આવે રી, હું હવે જાઉં. હો સારું. અને સાંભળો, હું શું કહું, હા ફોન તો કરશો ને? હા, એમ? વિશ્વાસ રાખજે બકા, હું તો તને ફોન કરતી રહે.